શ્રદ્ધા, ભક્તિ અને આરાધનાના મહાપર્વ સમાન દેવાધિદેવ મહાદેવને અત્યંત પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસનો આજથી માંગલિક પ્રારંભ થઈ રહ્યો છે. બિલીપત્ર, જળ અને શ્રદ્ધાના પુષ્પોથી ભોળાનાથને રીઝવવાનો આ મહિનો છે. ચારેય દિશામાં ગુંજી રહ્યા છે શિવજીના જયકારા અને ઝરમર ઝરમર વસી રહી છે પ્રભુની કૃપા. આવો મહાદેવના ચરણે નમીને શ્રાવણના આ દિવસે પ્રભુને યાદ કરીએ. ગંગા ધરે જે જટામાં ભોળો જેનો અવતાર છે, ગંગા ધરે જે જટામાં ભોળો જેનો અવતાર છે, ભક્ત હૃદયમાં જે વસે એવા મારા ભોળાનાથ મહાદેવ છે. ભક્ત હૃદયમાં જે વસે એવા મારા ભોળાનાથ મહાદેવ છે. શ્રાવણ એટલે માત્ર એક મહિનો નહીં, પણ શિવમય બનવાનો અવસર. ઉપવાસ, સોમવારની પૂજા, રુદ્રાભિષેક અને હર હર મહાદેવના નાદથી આખોય માહોલ પવિત્ર બની જાય છે. તો આવો આપણે પણ સૌ આ પવિત્ર માસમાં શિવજીની ધૂનમાં લીન થઈ જઈએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ. હર હર મહાદેવ. તારી ધૂન લાગી ભોળા.